આજે ધંધો કરાય કે નહીં, તમારામાં જો કંઈક હોય ને તો ગામ આખાને નોંધ લેવી પડે. નકર ગામમાં તો હાય હોય થાય જ છે. 6 મહિનાથી એકનું એક કામ કરતા હોય અને કાંઈક આગળ નથી વધારણવો ને ગ્રોથ નથી છો ને પગાર નથી વિધો ને આમ નથી થતું. આ માય કાંગલાનું કામ નથી. 2 દિવસ વહેલું જાગવાનું છું હોય અથવા 4 દિવસ ઉજાગરા છા હોય ને તાવ આવી જાય તો આ એનું કામ નથી. ચોખ્ખું કહું છું કે ધંધો એને જ કરાય જેનામાં બધું સહન કરવાની તાકાત હોય. નુકસાન, ગામની ગાળ્યું ખાવાનું, ઉજાગરા કરવાના, બધું નુકસાની ભોગવવાની, પ્લસ માઇનસ જોવાનું અને સત્તા હસતા મોઢે ધંધે બેસવાનું ખુડી છે, એને ધંધો કરાય. બાકી તમારો શું એક્સપિરિયન્સ છે? જેણે ધંધો સેટ કર્યો ને એને ખબર હશે આ તાવ આવી જાય એનું કામ નથી. મિત્રો, તમે જે ધંધા સેટ કર્યા છે ને તમારો એક્સપિરિયન્સ શેર કરજો. અને ધંધો કેમ સેટ થાય અને કેમ વાતું થાય એ તો જેણે કર્યું હોય એને જ ખબર હોય. એટલે તમારી કોમેન્ટ કરજો કે તમે જો કોઈ ધંધો સેટ કર્યો અથવા તો એક્સપિરિયન્સ ભોગ આપ્યો હોય તો એક્સપિરિયન્સ શેર કર્યો. અને ધંધો જેને કરવો છે એ આ કોમેન્ટ વાંચજો. આટલું તમારાથી થતું હોય તો ધંધો કરાય. બાકી નોકરી જિંદાબાદ. હું બધાને એવું નથી કહેતો કે આ જ કરાય અને આ ન કરાય, પણ આ બધા કન્ડિશનની અંદર જો તમારાથી કામ થાય એમ હોય, હસતા મોઢે વગર પગારે આવું કામ થાય એમ હોય તો ધંધો કરાય. બાકી જય સિયારામ. સાચું છે કે ખોટું કોમેન્ટ કરીને કહેજો. મળી આવા એક રિયલ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે. ત્યાં સુધી રામ રામ.